હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારા બધાનું વંદનાજી કિચનમાં. આજે આપણે લઈને આવ્યા સવી આલુ સેવની રેસીપી. તો ચાલો આપણે આલુ સેવ બનાવવાનું શરૂ કરી દઈએ. તેના માટે આપણે બાફી અને બટેટા લીધા છે. બટેટાને આપણે સાલો ઉતારીને સરસ એવા સાફ કરીને લીધા છે. બટેટાને આપણે બાજુમાં રાખીશું. આ રીતનું આપણે એક મોટું વાસણ લઈ લેશું. આ રીતની આપણે એક આદુ ખમણવાની ખમણી લીધી છે. એનાથી આપણે બધા બટેટા ખમણી લેશું. આ રીતે બટેટા ખમણવાથી બટેટું એક સરખું ખમણાશે અને એમાં પણ લમ્સ નહીં રહે અને સેવ આપણે આસાનીથી પાડી શકીશું. જો ફ્રેન્ડ, બધા બટેટા આપણે ખમણી લીધા છે. આમાં આપણે મસાલા કરીશું. 1 ચમચી ભરી અને આપણે જલજીરાનો પાવડર લીધેલો છે. જે આ રીતની જલજીરાનો પાવડર આવે તે લીધેલો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડી કમથી આપણે હળદર એડ કરીશું કલર માટે. અડધી ચમચી આપણે મરી પાવડર લીધેલો છે એ એડ કરીશું. ચપટી આપણે હિંગ લીધેલી છે એ એડ કરીશું. બધા મસાલા આપણે ચમચીના મદદથી સરસ એવા બટેટાના છીણ સાથે મિક્સ કરી લેશું. જો ફ્રેન્ડ, મારી રેસીપીના વિડીયો તમને જોવા ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પણ ક્લિક કરી રાખજો, એટલે કે સૌથી પહેલાં નોટિફિકેશન તમને મારી રેસીપીનું મળી રહેશે. બધા મસાલા આપણે સરસ એવા મિક્સ કરી લીધા છે બટેટાના છીણમાં. હવે આપણે લોટ એડ કરીશું. અહીંયા આપણે 1 વાટકી ભરી અને ચણાનો લોટ લીધેલો છે એ એડ કરી દઈશું. 1 વાટકી ભરીને આપણે ચણાનો લોટ લીધેલો હતો, એની સામે આપણે પા વાટકી ચોખાનો લોટ લીધો છે એ એડ કરી દઈશું. બધું આપણે સરસ એવું મિક્સ કરી અને આપણે લોટ બાંધી લેશું. ચોખાનો લોટ એડ કરવાથી સેવ આપણી એકદમ ક્રન્ચી બની અને તૈયાર થશે. આ લોટ બાંધતી વખતે બિલકુલ પાણીનો ઉપયોગ નથી એડ કરવાનો. બટેટાનું છીણ એડ કર્યું છે તેમાંથી જ આપણો સરસ એવો લોટ બંધાઈ જશે. લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે. 2 ચમચી આપણે ભરી અને તેલ એડ કરીશું. તેલ એડ કરી અને સરસ એવો આપણે લોટ ચીકણો કરી લેશું. જો ફ્રેન્ડ, લોટ બાંધતી વખતે તમારો લોટ સરખો ન બંધાતો હોય તો એમાં આપણે 2 ચમચી પાણી કે 2 ચમચી આપણે તેલ એડ કરી અને સરસ એવો લોટ બાંધી લેવો. ફ્રેન્ડ, જો ફ્રેન્ડ, તેલવાળો કરીને આપણે લોટ સરસ એવો ચીકણો કરી લીધો છે. અને આપણે થોડીવાર સાઈડમાં રાખીશું. અહીંયા આપણે હંસો લઈ લીધું છે. હંસામાં પણ આપણે પહેલાંથી જ તેલ લગાવી લીધું છે. જો ફ્રેન્ડ, જોઈ શકો છો. જે સેવ પાડવાની સકોડી આવે તેમાં પણ આપણે તેલ લગાવી લીધું છે. ફ્રેન્ડ, જોઈ શકો છો. આપણે સેટ કરી દઈશું સકોડી સંસામાં. જો ફ્રેન્ડ, આ રીતે સેટ કરી લેશું. ચમચીના મદદથી આપણે લોટ ભરી લેશું સંસામાં. જો ફ્રેન્ડ, આ રીતે આપણે લોટ ભરી લેશું સંસામાં. જો ફ્રેન્ડ, સરસ એવો આપણે લોટ દબાવી અને ભરી લેશું. સંસાના ઢાંકણમાં પણ આપણે તેલ લગાવી લીધું છે. આપણે ઢાંકણ ઢાંકી દઈશું સંસાનું. સરસ એવું આપણે ફિટ કરી લેશું. અગાઉથી જ આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું હતું. એને આપણે ચેક કરીશું કઈ રીતનું તેલ આપણું ગરમ થયું છે. જો ફ્રેન્ડ, આ રીતે આપણે થોડો લોટ એડ કરીશું. આ રીતે ઉપર આવે એટલે આ રીતનું જ ગરમ તેલ હોવું જોઈએ. ફ્રેન્ડ, અહીંયા આપણે ગેસ ધીમો કરી અને આપણે સેવ પાડી લેશું. ફ્રેન્ડ, સેવ પાડતા હોય ત્યારે આપણે હાથ નીચે નથી રાખવાનો અને સંચો પણ આપણે નીચે નથી રાખવાનો. આ રીતે આપણે ઉપર સંચો રાખી અને સેવ પાડવાની છે, કેમ કે આપણું તેલ ગરમ હોય છે, એટલે કે વરાળ આપણને ગરમ ગરમ મળી જતી હોય છે. જો ફ્રેન્ડ, આ રીતે આપણે સેવ પાડી લીધી છે. અહીંયા આપણે જ્યાં સુધી તેલના બબુલિયા થાતા બંધ ન થઈ જાય ત્યાં સુધી આપણે એક બાજુ સેવ પલટાવવાની નથી. જો ફ્રેન્ડ, આ રીતે આપણે બંને સાઈડ પલટાવી અને સેવ સરસ એવી તળી લેશું. બંને સાઈડ સરસ એવી આપણે સેવ તળી લીધી છે. તેલ નિતારી અને આપણે એક વાસણમાં લઈ લેશું. આ જ રીતે આપણે બધી સેવ તળી અને તૈયાર કરી લેશું. જો ફ્રેન્ડ, જોઈ શકો છો, બધી સેવ આપણે એ જ રીતે તળી અને તૈયાર કરી લીધી છે. જો ફ્રેન્ડ, જોઈ શકો છો સેવ આપણી કેટલી ક્રન્ચી બની છે. આ રીતે આપણે હાથથી ટચ કરીશું એટલે સરસ એવો ભૂકો થઈ જતો હોય છે. ફ્રેન્ડ, સરસ એવી આપણી
કુરકુરી મજેદાર સેવ બનીને તૈયાર છે। આ સેવની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ફ્રેન્ડ। તો હાલો ફ્રેન્ડ, ફરી મળીશું એક નવા અંદાજ સાથે અને એક નવી રેસીપી સાથે।